कल का जो हमारा पूर्वानुमान है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद के लिए स्पेशली हम तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है। तो कल बारिश की संभावना है लाइट टू मॉडरेट आइसोलेटेड जगह में बारिश का संभावना है ओके अहमदाबाद के लिए भी। और सर अप्रोक्सीमेटली कल मतलब पूरा दिन किस तरीके से कल एटमॉस्फेयर रहेगा? कल क्लाउडी रहने का चांसेस रहेगा। તો રોજ આપણે હવામાન આગાહીકારોની આગાહી સાંભળતા હોય છે અને આગાહી હોય છે કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો ગુજરાતના કયા વિસ્તારોની અંદર વાવાઝોડું આવશે। પણ આજે એક મહત્વના અને માઠા સમાચારની વાત કરવી છે કે આવતીકાલે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ યોજાવાની છે અને આ મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે જે રમાવાની છે। જો કે આ ફાઇનલ મેચ પેલા ક્રિકેટ રસિકોને નિરાશા કરતા એક સમાચાર સામે આવી રહ્યા છે અને હવામાનના આગાહીકારોની સાથે સાથે હવે હવામાન વિભાગે પણ આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડે તેવા સમાચારો આપ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। વિશ્વની સૌથી મોટી લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયમ લીગ અને આઈપીએલનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે અને આયોજન વચ્ચે એક માઠા સમાચાર આવી રહ્યા છે કે આની અંદર પણ હવે વરસાદ વિઘ્ન બની શકે છે। આની પહેલાં એટલે કે કાલે જે નોકઆઉટ મુકાબલો હતો ક્વોલિફાઈંગ, એ મુકાબલાની અંદર પણ વરસાદે વિઘ્ન ઊભું કર્યું હતું અને ક્વોલિફાઈંગ મેચમાં પણ વરસાદ વિઘ્ન બનતા થોડી કલાકો માટે મેચ રોકી દેવો પડ્યો હતો। ત્યારે હવે ફરીથી આંબાલાલ પટેલ હોય કે આગાહીકારો હોય કે હવામાન વિભાગે આ ફાઇનલ મેચ દરમિયાન પણ વરસાદને કારણે આઈપીએલની ફાઇનલ મેચની મજા બગડી શકે છે, વરસાદના રંગમાં ભંગ પડી શકે છે। ઉલ્લેખનીય છે કે આગામી આ મેચ કલકત્તામાં યોજાવાની હતી, પરંતુ કેટલાક કારણસર આ ક્વોલિફાઈંગ 2 અને ફાઇનલ મેચનું આયોજન વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર યોજાવાનો જ્યારે નિર્ણય કરવામાં આવ્યો ત્યારે એવું પણ માનવામાં આવતું હતું કે ગુજરાતની અંદર આ સમય દરમિયાન વાતાવરણ ચોખ્ખું રહેશે, કોઈ વરસાદની આગાહી નહીં થાય કે વરસાદની સંભાવના નહીં રહે। અચાનક વાતાવરણમાં પલટો આવવો અને વાતાવરણમાં પલટો આવવાથી આ વિશ્વની સૌથી મોટી લીગ એટલે આઈપીએલ અને આઈપીએલની ફાઇનલ મેચ જ્યારે અમદાવાદમાં રમાવા જઈ રહી છે 2025ની આવતીકાલે એટલે કે 3 જૂન આઈપીએલની જે ફાઇનલ બેંગ્લોર અને પંજાબ વચ્ચે રમાવાની છે। આમ જો વાત કરવામાં આવે તો પંજાબ કિંગ્સ 11 વર્ષ બાદ જ્યારે આઈપીએલની ફાઇનલમાં પહોંચ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સને હરાવી પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર સામે જે ફાઇનલનો મુકાબલો થવાનો છે, ખરાખરીનો જંગ છે, રસિકો માટે ખૂબ રોમાંચક મેચ રહેવાનો છે અને આ ફાઇનલની આવું સૌ કોઈ આતુરતાથી જ્યારે રાહ જોઈ રહ્યા છે ત્યારે જો વરસાદ વિઘ્ન બને તો મેચની મજા બગડી શકે છે। હાલ હવામાન વિભાગની આગાહી આવી છે અને હવામાન વિભાગે ગઈકાલની આગાહી કરતા મેચમાં કેટલું વિઘ્ન પડી શકે છે તેને લઈને શું કહ્યું આવો તે પણ સાંભળીએ। कल अहमदाबाद में आईपीएल की फाइनल है, बारिश की बात की जाए तो किस तरह से बारिश होगी कि नहीं होगी, कल का एटमॉस्फेयर किस तरह रहेगा, क्योंकि क्वार्टर फाइनल 2 में बारिश हुई थी और मैच काफी देर तक रुकी हुई थी। कल का जो हमारा पूर्वानुमान है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद के लिए स्पेशली हम तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है और तापमान जो है आज 39 डिग्री सेंटीग्रेड के आसपास दे रहे हैं। तो कल बारिश की संभावना है लाइट टू मॉडरेट आइसोलेटेड जगह में बारिश का संभावना है ओके अहमदाबाद के लिए भी। और सर अप्रोक्सीमेटली कल मतलब पूरा दिन किस तरीके से कल एटमॉस्फेयर रहेगा? कल क्लाउडी रहने का चांसेस रहेगा। ओके 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 જે રીતના તમે હવામાન વિભાગની આગાહી સાંભળી કે કાલે આઈપીએલની ફાઇનલ મેચની અંદર પણ વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે। આમ તો હું તમને જણાવી દઉં કે આઈપીએલની ફાઇનલની અંદર પણ એક રિઝર્વ ડે રાખવામાં આવે છે। તમે આની પહેલાં પણ જોયું હશે કે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે જ્યારે ફાઇનલ મેચ રમાઈ હતી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્યારે આ ફાઇનલ 3 દિવસે પૂરી થઈ હતી। એવી જ રીતે જો કદાચ કાલે વરસાદ વિઘ્ન ઊભું કરે તો પછી બીજા દિવસે પણ આઈપીએલની ફાઇનલ રમાઈ શકે છે, પણ બીજા દિવસે જો વરસાદ ઊભો થાય, વરસાદનું વિઘ્ન ઊભું થાય તો ફરીથી એ ત્યાંની નિયમો અનુસાર એનો નિર્ણય લેવામાં આવતો હોય છે। પણ અત્યારે જે બે ટીમ ફાઇનલમાં પહોંચી છે એ બંને ટીમ ખૂબ મજબૂત છે, એટલે કે જો વાત કરવામાં આવે
તો પંજાબના સરપંચ એ સરદાર સાબિત થાય છે કે પછી બેંગ્લોર ઇસ સાલ કપ મેરે નામ દે? કોણ જીતે છે? કોણ 2025 આઈપીએલના ફાઇનલનો કિતાબ પોતાના નામ કરે છે? એ હવે ગઈકાલે જો વરસાદનું વિઘ્ન ના ઊભું થાય તો ખબર પડે, અથવા તો રિઝર્વ ડેના દિવસે આ ફાઇનલનું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડે. તમને શું લાગે છે, કાલના મેચને લઈને વરસાદ પડશે કે પછી આ મેચ કાયદેસર રીતે કાલના દિવસે જ પૂરો થશે? તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.